नमस्कार केटीवी से साथ हो जयमिनी समाचार की शुरुआत करीશું મહારાષ્ટ્રથી। મહારાષ્ટ્રના ભિવંડીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રાજીવ ગાંધી ફ્લાયઓવર પર ચાલતી બાઇકમાં અચાનક આગ લાગી ગઈ હતી, જેમાં બાઇકમાં સવાર બે મિત્રો અરબાઝ સિદ્દીકી અને અરાફત શેખ કોઈ કામે જઈ રહ્યા હતા। તે સમયે ફ્લાયઓવર પર પહોંચતા જ અચાનક બાઇકમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને થોડા ક્ષણોમાં આખી બાઇક જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી। ત્યારબાદ સમજસૂચકતા અને સમજદારી દાખવી બંને યુવાનોએ તરત જ બાઇક રસ્તાની બાજુમાં ઊભી કરી હતી અને પોતાનો જીવ બચાવ્યો હતો। જો કે તેમણે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડી જ વારમાં આખી બાઇક રાખમાં પરિવર્તિત થઈ ગઈ હતી। પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। પોલીસે આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે। ભિવંડીમાં ચાલતી બાઇકમાં આગ લાગી હતી। રાજીવ ગાંધી ફ્લાયઓવર પર અકસ્માત ટળ્યો હતો। બે યુવાનો બાઇક લઈને નીકળ્યા હતા ત્યારે આગમાંથી બાઇકમાં આગ લાગી હતી। બચ્યા સમજદારીથી જીવ ટળ્યો હતો, મોટી જાનલેવ જીવ બચ્યો હતો। આગની લપેટમાં આવી પલ્સર બાઇક રાખ થઈ ગઈ હતું। મહારાષ્ટ્રમાં ભિવંડીમાં બાઇકમાં આગ લાગી હતી। આગ લાગવાથી રાજીવ ગાંધી ફ્લાયઓવર પર અકસ્માત ટળ્યો હતો। બે યુવકોનો જીવ બચ્યો હતો। ભિવંડીમાં ચાલતી બાઇકમાં આગ લાગી હતી। રાજીવ ગાંધી ફ્લાયઓવર પર અકસ્માત ટળ્યો હતો। બે યુવકો બાઇક આગમાંથી બચ્યા હતા। સમજદારીથી જીવ બચ્યો હતો, મોટી જીવલેણ બચી હતી। આગની લપેટમાં બાઇક આવી હતી। પલ્સર બાઇક રાખ થઈ ગયું હતું। મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાલતી બાઇક પર આગ લાગી હતી। ફ્લાયઓવર પર બ્રિજ પર અકસ્માત ટળ્યો હતો। બાઇક ચાલુ બાઇકે સમજદારીપૂર્વક બાઇક સાઈડમાં રાખી હતી ને યુવાનોએ તરત જ બાઇક રસ્તાની બાજુમાં ઊભી કરી અને પોતાનો જીવ બચાવ્યો હતો। જો કે તેમને આગ ઓલવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડી જ વારમાં આખી બાઇક રાખ થઈ ગઈ હતી, પરિવર્તિત થઈ ગઈ હતી। પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ હતી। પોલીસે આગ લાગવાનું કારણ તપાસ શરૂ કરી રહી છે। ભિવંડીમાં ચાલતી બાઇકમાં આગ લાગી હતી। રાજીવ ગાંધી ફ્લાયઓવર પર બે યુવાનો જઈ રહ્યા હતા ત્યારે બાઇક ઉપર આગ લાગી હતી। અકસ્માત ટળ્યો હતો અને બે યુવાનોનો જીવ બચ્યો હતો। સદનસીબે બે યુવાનોનો સમજસૂચકતાના કારણથી જીવ બચ્યો હતો। આગમાંથી બચ્યા હતા, સમજદારીથી જીવ બચ્યો હતો, મોટી જીવલેણ બનાવ થયો હતો। આગની લપેટમાં આવી પલ્સર બાઇક રાખ થઈ ગઈ હતી। મહારાષ્ટ્રમાં સમજદારીથી મોટો જીવલેણ ટળ્યો હતો। મહારાષ્ટ્રમાં આગની લપેટમાં પલ્સર બાઇક રાખ થઈ ગઈ હતી। મહારાષ્ટ્રમાં બે યુવાનો નીકળ્યા હતા। ફ્લાયઓવર બ્રિજ ઉપર ચાલુ બાઇકમાં આગ લાગી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। સમજદારીપૂર્વક બાઇક ઊભી રાખતા તેમનો પોતાનો જીવ બચ્યો હતો।